તો સાંભળજો બ્રાહ્મણ કોણ છે. 5000 વર્ષથી ચાલી આવતી પરંપરા, જેમાં સાહિત્ય હતું, કલા હતી, સંગીત હતી, જ્ઞાન હતું, વિજ્ઞાન હતું, ખગોળ હતું, ભૂગોળ હતું, જ્યોતિષ હતું, શસ્ત્ર હતું અને શાસ્ત્ર પણ હતું. અને એ પરંપરા એટલે બ્રાહ્મણ પરંપરા. કોણ છે આ બ્રાહ્મણ? બ્રાહ્મણ એટલે આર્ય સંસ્કૃતિના ઉદયકાલે સતલજ નદીના કેડ સમાળા પાણીમાં ઉભા રહી સૂર્યને અંજલિ આપતો એ ઋષિ એટલે બ્રાહ્મણ. યજ્ઞશાળામાંથી ઉઠતો શ્લોકોનો ગુંજારવ એટલે બ્રાહ્મણ. દેવી દેવતાઓના રક્ષણ માટે દેહનું દાન દેતો દધીચ એટલે બ્રાહ્મણ. અન્યાય અને અત્યાચાર સામે લડતા ભગવાન પરશુરામની ફરસીની તેજસ્વીની ધાર એટલે બ્રાહ્મણ. વ્યાસ અને પરાશરની વિદ્વત્તા એટલે બ્રાહ્મણ. તુલસીની સુંદર ચોપાઈ એટલે બ્રાહ્મણ. નચિકેતાની નિશ્ચિતતા એટલે બ્રાહ્મણ. રાવણની શિવ ભક્તિ એટલે બ્રાહ્મણ. સુદામાની અયાચકતા એટલે બ્રાહ્મણ. અને જો માગવા બેસે ને તો 3.5 ડગલામાં આખા બ્રહ્માંડને માગી લેનાર વામનની વિશાળતા એટલે બ્રાહ્મણ. ભૃગુ ઋષિની ભડવીરતા એટલે બ્રાહ્મણ. દુર્વાસાનો ભડભડતો ક્રોધ એટલે બ્રાહ્મણ. અશ્વત્થામાની વેરની આગનો તણખો એટલે બ્રાહ્મણ. 1857 ના સંગ્રામમાં અંગ્રેજોને હંફાવી નાખનાર તાત્યા ટોપે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ અને મંગલ પાંડે જેવા વીરોની ક્રાંતિની જ્વાલા એટલે બ્રાહ્મણ. ચાણક્યની સાંદીપની, વશિષ્ઠ જેવા ગુરુઓ એટલે બ્રાહ્મણ. એક ઘૂંટમાં સમુદ્રને પી જનાર અગસ્ત્ય ઋષિ એટલે બ્રાહ્મણ. રવિશંકર મહારાજની મુખ સેવા એટલે બ્રાહ્મણ. આદિકવિ નરસિંહથી માંડીને આજના રાજેન્દ્ર શુક્લ સુધીના કવિઓની કલમનો કસબ એટલે મિત્રો બ્રાહ્મણ. આ છે બ્રાહ્મણ. હજુ કેટલા બ્રાહ્મણોને ગણાવું?